તો સ્વાગત છે નવા મોર્નિંગમાં. તો ગાય ચણા વાટ નાખ્યા તો ભેગા કરવાના છે. આવડી આપણે સુંદરીયું છે બધી. તો આ કટકામ ભેગા કરવાના છે. બીજા બધું થઈ ગયા છે. તો પોટકા પીડા ને બાકી આવડા વાટેલા છે. પાયલોડીને આપણે આવી ગયા. ગાડી અહીં પીડી છે. ગાય પાણી ભરી આવી શીશામાં. તો અહીંયા પાણી આવે છે, ખળખળિયો થાય. તો અહીંયા આવડા આપણે બાજુમાં છે ને એની ચણા છે, એને હજી લીલા છે એટલે પાણી ચાલુ છે. તો અહીંયા ઠેઠ જાય છે. બોટલ ભરી લેવી આપણે. હલાય એવું છે ગાય. ખળખળિયો જોવો પડે. હાથ ધોઈ લેવી પેલા. પેલો ભરાઈ ગયો પાણી એવું ચડી જાય પાળ ઉપર. જો ખાડા ખબર જાય એટલા હે. પાણી ઠીક લગી નાખેલા હોય. હાલવાની થોડીક તકલીફ રહી. જો આ બાજુ બધા ખેતર કેવા દેખાય. અમુક લીલા, અમુક પીળા પડી ગયેલા ઘઉં હોય. આવડી આ ડુંગળી એની પાસે છે ઘઉં. આ બધું આપણે બે બાજુ ચણા જ છે. આપણે પહાડ ઉપર આવેલા જેવી બીજા ખેતરમાં આવી ગયા. હવે આપણે આપણી ઘરની વાડીએ જો આ છે ઓલી દાદાએ ભેગા કરી નાખે બધા સીણા. તો બધું ઘરે બાજુ હોતે છે, બધી બાજુ ભેગા કરી નાખ્યા છે. 2-3 દિવસમાં કાઢવાના છે. ઘણા ભેગા થઈ ગયા છે. મેથી હવે સુકાઈ ગઈ પૂરી થઈ ગઈ. આના બદામના પાંદડા હવે ખરી ગયા. નવા પાંદડા આવ્યા ને એટલે ખરી જાય. તો હવે પાકે પડી ગઈ છે. નવા પાંદ આવ્યા આવડા. બદામ જેવો કોક રહી છે. થોડી પાકેલી છે અને ફાલ લાગતો જાય છે. હવે તો કે ઓલા સીણા હવે વાટવાનું ચાલુ છે. આવડી આ પાકી ગઈ છે. હવે પાકી ગયેલી છે. જો સુકણું છે. બીજી અહીંયા પાકી ગઈ છે. ક્યાંક અહીંયા છે આવડિયા. ઉપર ચડી જાય ક્યાં ઠેઠ જવો. નીચે ઘણું છે. બીજું ક્યાંય દેખાતી નથી. કાંયા દેખાય છે. પણ આવડી આ ડાળમાં ના ખરીદા હલાવું નથી ખરતી. આવી ગઈ અઠી પડી ગઈ. પડી ગઈ ને. લહણમાં એવા આવી આપણે આ વાડીએ છે ને લહણ વાવેલું છે અને ઓલી વાડીએ ચણા વાવેલા છે. અહીંયા ચણા વાઢવાનું પણ ચાલુ છે અને હવારમાં ભેગા કરવાનું અને વાઢવાનું. બપોર પછી ખરે છે બહુ. આમાં જો ખડ થઈ ગયું છે થોડું. એટલે એકાદ દીમાં ખડ પણ લેવું છે. ખડ જામી ગયું છે. ઓલા બાજુ ચણા માટો મારી આવી આપણે. કેવા ચણા ઓલા સફેદ ચણા છે ને પાણી વળતા હતા ને એ છે. આ બધું વાઘ મૂક્યા છે. ઘેટા કહેવાય અમારે આ ભાષામાં. ઘેટા અને અમુક કે વાઘ, અમુક કે બકરા. ખેતર પાસે છે આપણે. આ બધું આપણે સીણા છે ને પાક ઉપર આવી ગયા છે.
આ કેરો એક વહેલા હેર પાકી ગયો અને આ કેરા બાકી છે કે એમાં પાણી વધારે વી ગયું ને એટલે જો આમાં પાણી સતત ચાલુ રહ્યું 2-3 દિવસ તારું બીજામાં નથી એટલે ફેર પડ્યો એમાં પાકી ગયો વહેલા હેર આટલા ચણા ઉપાડી લીધા તો આ વ્હાઈટ ચણા હે ને મોટા મોટા થાય ને કદે ટમેટીને છોડવો તમને દેખાડું અહીંયા ક્યાં કરતો જા રહ્યો આવા ટમેટા છે આમાં આ ટમેટામાં કાંઈ ઘટે જો અને આ ઓર્ગેનિક એક ટીપું પણ દવાનું નથી છાંટેલું આમાં એટલે આવા ટમેટા થાય જો છે ને એવી ટમેટા હજી કાચા છે કાંઈ પાયકા નથી એટલે વાર લાગશે જ આ ટમેટામાં આગળ ધાણા દો લે ધાણા હાવે પૂરા થઈ જાય આને વાટવા પડે હવે ધાણા જો વાટવા પડે એવા થઈ ગયા છે હવે ને આપણે એક જણાને ફોન કરવો છે કરવી ફોન હું કહે છે એમ કેવું હાલ માવો ખાવા ઉપાડે તો જવાબ દે તો દે એવું છે લગભગ જવાબ નહીં દે મારા અંદાજમાં યડીને ફોન કરવી ક્યાં હોયલા હા કીધું ને હમણાં ફોન કરું એવું છે આમાં ઘડીક રહીને જોવું છે હમણાં ફોન આવે કે નથી આવતો પછી પાછો આપણે ફોન કરવો પાછો ફોન કરવી હું કે છે જોઈ જો હમણાં હું કે ક્યાં હલવાણો હેલા જાય માવો ખાવા હેલ માવો ખાવા હે તું આવી ક્યાં હો હા સાંજે ભેગા થાય હાલ તો હા હાલો સાંજે ભેગું થવાનું કીધું સાંજે હવે આવશે અંદર જો હલો ગાઈસ હવે તો અંધારું થવા માંડ્યું છે દી હાથમી જો એટલે હવે ઘર બાજુ હેલા જજો આપણા કુવા પાસે થઈને હલો ઘરે પહોંચી ગયા આપણે એવા સીવી બરગાવું હોય તો ટ્રોલી અશોક લેલન ગાડી અહીં પડી છે 7044 है एक અહીંયા है गाइस जो दी आथमी जो है ने घઉં વાળું પાડોશી હળગેવું જો કાલ કટરમાં કાઢ્યા હતા ને તે પર જો હળગેવું છે આ ઘઉં વાળું આપણે ઘરની પાસે આગળ છે જો ગાઈસ હળગાવી નાખ્યું ને ત્યાં ઠેઠી મૂકી દીધું ને હળગાવ્યું હવે આપણે હવે જો દૂધ ભરાવા જાવી છે રાતે રાત પડી ગઈ એવી ત્યાં ટીંગાડેલા એટલે બીજા આ બાજુ છે દૂધ ભરાવા નીકળી ગયા આપણે ધાર ઉપર પહોંચી ગયા અંધારું થઈ ગયું છે ફૂલ વાગી ગયા છે 7:30 ઉપર થઈ ગયું છે